બગદાણામાં કોળી સમાજના યુવાન આગેવાન એવા નવનીતભાઈ ઉપર હુમલાના બનાવ બાદ કોળી સમાજમાં રોષ છે. એડવોકેટ પણ મેદાને છે. આ કેસમાં કાયદેકીય રીતે જે થવાનું હશે એને લઈને તેઓ સતત લડત ચલાવી રહ્યા છે. બીજી તરફ સમાજ તરફથી તેમને સાથ સહકાર મળી રહ્યો છે અને કોળી સમાજ હવે આ મુદ્દે આક્રમક મૂડમાં છે. આપણી સાથે જયેશભાઈ જોડાઈ ચૂક્યા છે, જે આ કેસના જે નવનીતભાઈનો કેસ ચાલી રહ્યો છે તેમાં સાથી એડવોકેટ છે. જયેશભાઈ, પહેલા તો કોર્ટ રૂમમાં શું દલીલો થઈ 8 આરોપીની જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે તમારા તરફથી શું પક્ષ મૂકવામાં આવ્યો ફરિયાદી તરીકે? ત્યારે અમે ધ્યાન દોર્યું હતું જજ સાહેબનું કે સાહેબ આમાં પોલીસ જે સાચા આરોપી છે એને છાવરોમાં આવ્યો છે. અમે જયરાજભાઈનું પણ નામ આપેલ ત્યારે, પણ છતાં અમારા પોલીસ દ્વારા એમનું નામ લેવામાં આવેલ નથી અને જે મૂળ આરોપી છે એ જે બહાર જ રહે છે. તો આમાં જે તમે આક્ષેપ કર્યા છે કે મૂળ આરોપીનું નામ નથી નોંધવામાં આવે, ફરિયાદી કહી રહ્યા છે કે ભાઈ આ મૂળ આરોપી છે, તો કેમ આવું થઈ રહ્યું છે? જ્યારે ફરિયાદી નામ લખાવી રહ્યો છે, પોલીસ નથી લખી રહી, એની પાછળના કારણો તમે એઝ અ એડવોકેટ શું માની રહ્યા છો? સાહેબ, એમાં એવું છે કે જે આરોપી છે જયરાજભાઈ, એમના પપ્પા છે માયાભાઈ આહિર, એમનું મોટું નામ છે ને લાગવગ ધરાવતા લોકો છે. એટલે એ લોકો લાગવગથી અને સામદામ દંડ રીતે એમનું નામ લખાવી દેતા નથી. અમારી તો એક જ માંગ છે એઝ અ એડવોકેટ અને સમાજના આગેવાન તરીકે કે ભાઈ જયરાજભાઈ જો પોતે એટલા બધા સાચા હોય તો એમના નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એમાં જેથી જે સત્ય હકીકત છે એ બહાર આવે અને તે પોતે આરોપી સાબિત થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે એની પર. જયરાજભાઈનું તો કેવું છે કે આ ઘટનામાં મારો કોઈ રોલ નથી, મારી કોઈ ભૂમિકા નથી, અમારા પર ખોટા આક્ષેપો થઈ રહ્યા. એના માટે જ તે હવે અમે આગામી દિવસોમાં જયરાજભાઈનો પણ નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવશે. બીજી વાત એવી પણ છે કે પહેલા નિવેદન જે અધિકારી હતા, પોલીસ અધિકારી, તે અલગ આપે છે કે ભાઈ આ બાતમી વાળો મામલો છે કે ભાઈ નવનીતભાઈએ એક નાજુક નામનો જે આરોપી છે તેની બાતમી આપી ને ત્યારબાદ આ બબાલ થઈ. બીજી વાત પછી તેઓ નિવેદન અલગ આપે છે કે ભાઈ આમ કેસમાં ફરિયાદીની વિશેષ નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો આ બંને ઘટનાને કઈ રીતે જોવો છો? સાહેબ, એમાં એવું છે, પહેલા તો જે ફરિયાદ લીધું હતું ત્યારે એમને ખબર ન હતી કે આ જે ઘટના છે આવડું મોટું સ્વરૂપ ધારણ કરી રહેશે. તો એ લોકોએ એની પોતાની લાગવગથી જે ભીનું સંકેલાઈ જાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે સમાજના સાચા જાગૃત આગેવાનો છે એમને આ ઘટનાને સંપૂર્ણપણે દબાવવા નથી દીધી અને એનો અવાજ ઉઠાવ્યો, જેથી કરીને એમને પણ ખબર પડી કે જો આમાં ચોક્કસ ધ્યાન નહીં દઈએ તો તકલીફ પડશે. એટલે એના માટે એમણે ફરી વખત લીધું નિવેદન અને આખી ઘટના જે ફરિયાદીએ કીધી એ પ્રમાણે લીધી. બાકી સૌપ્રથમ તો જે આરોપીએ કીધું ને એ પ્રમાણેની ફરિયાદમાં જે ધ્યાન દેવામાં આવ્યું હતું. આ લડત ખાલી માત્ર 4-5 દિવસ જ ચાલશે કે પછી આગામી સમયમાં આ પરિણામ સુધી પહોંચશે? કેમ કે ઘણી બધી વખત જોઈએ છે કે આવી લડતો ચાલે છે, આજ સમાધાન સુધી પહોંચે. ના, હવે આ જે ઘટના છે એને તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હવે તો માન મર્યાદાની વાત આવી ગઈ છે. કોઈ પણ સંજોગોમાં પાછીમાં જે સમાધાન પણ નથી થવાનું અને ન્યાય પણ ચોક્કસપણે મેળવવાનો છે. હજી આ તો જે હંગામી ધોરણે જે કાર્યક્રમ આપવા પડે જે આપ્યા છે, જો અમને ન્યાય નહીં મળે પૂરતા દિવસોમાં, આજે અમારા સમાજના હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં ધારાસભ્યો, સાંસદો, આગેવાનો સીએમ સાહેબને મળ્યા છે રૂબરૂ, અને ચોક્કસ સમયમાં અમને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આકરા પ્રાણી અમે આંદોલન કરવા પણ તૈયાર છીએ ને કોઈ પણ સંજોગોમાં આ જે ઘટના છે એને બુજવામાં શાંત પડવા દેવામાં નહીં આવે. અચ્છા, જે આ મુખ્ય આરોપી છે નાજુ, એને કોઈ પોલીસ પૂછપરછમાં એવું નિવેદન કોર્ટમાં આપ્યું છે કે ભાઈ આમના ઈશારે મેં આવું કામ કર્યું છે, કે પોલીસે એ રીતે કંઈક તપાસ કરી છે કે ભાઈ કોણ આમાં મુખ્ય સૂત્રધાર છે? જે નામ સામે આવી રહ્યો છે જયરાજ આહિરનો, ખરેખર એ વ્યક્તિ છે કે પછી માત્ર આક્ષેપો થઈ રહ્યા છે? ના, એમાં એવું છે કે એ તો જે આરોપીઓ છે એ એના કહેવાતા માણસો છે, એટલે એ તો જયરાજભાઈનું નામ આપવાના જ નથી. એ તો જે મુદ્દો છે, મૂળ મુદ્દો, એને ડાયવર્ટ કરવા જ માંગે છે કે આમાં જયરાજભાઈનો હાથ છે જ નહીં. કેમ કે એમને તો એમને મોકલા, જયરાજભાઈ તો એમને બધાને મોકલા હતા, એમનું નામ તો નહીં આપે. આ ઘટનાક્રમ ક્યારે બન્યો? જયારે ફોન ઉપર વાત થઈ નવનીતભાઈની ને જયરાજભાઈની, એ પછી બન્યો કે એના પહેલા બન્યો? કઈ રીતે? જયરાજભાઈનો ફોન આવ્યો એટલે પછી બીજા જ દિવસે આ ઘટના બની છે. અચ્છા, બીજા જ દિવસે? હા. તો હવે તમારી આગામી સમયમાં શું પ્રોસેસ રહેવાની છે કોર્ટમાં? હાલ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે કે રિમાન્ડની વધુ માંગ કરી? ના, રિમાન્ડની જે વધુ માંગ નથી કરી, હવે એમને કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે. પણ આગામી દિવસોમાં અમે જે જયરાજભાઈનું નામ લખાય ને જે મૂળ આરોપીઓ છે એમના નામ સંડોવાય એ રીતના અમારા પ્રયત્ન રહેશે. ચોક્કસથી આ હતા જયેશભાઈ, જે નવનીતભાઈના કેસમાં સાથે એડવોકેટ તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે આ કેસને લઈને જણાવ્યું છે કે જે આ કેસના મૂળ સુધી પહોંચવાના તેઓ પ્રયાસ કરશે. જે મુખ્ય આરોપીઓ હશે તેમના સુધી પણ પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી કરે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ બને છે તે જોવું રહ્યું. પડેપણના અપડેટો જોવા માટે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરા